ત્યાં અવારનવાર આપણા જેટલા વિસ્તારના પેશન્ટો હોય એ જતા હોય છે, 108 બી જતી હોય, એમની સામે એપીએમસી માર્કેટ છે. આ જગ્યા પર કન્ટિન્યુ ત્યાં ટ્રાફિક હોય જ છે. હું ખુદ એ ટ્રાફિકમાંથી આવું છું એટલે મને ખ્યાલ છે. ત્યાર પછી આપણે પોદાર આર્કેડ રેલવે સ્ટેશન પાસે, દિલ્હી ગેટ પાસે, લાલ દરવાજા પાસે, ત્યાંનો મારો ડેલીનો રૂટ છે કોર્પોરેશન જવાનો, કોર્પોરેશનથી ઘર સુધી આવવાનો. ત્યાં પણ 1-1 કલાક અમારે ટ્રાફિકમાં એ પસાર થવું પડે. અમારી ગાડીને ખખડાવીને કે તમે આનું કંઈક કરો એમ. પછી અમે જે વિસ્તારમાંથી મતલબ ચૂંટાયા છીએ, જેમ કે પૂર્ણાગામ વિસ્તાર છે, આજુબાજુનું લક્ષ્મણનગર, ઇન્દિરાનગર, આ તમામ જગ્યાઓ પર અત્યારે ટ્રાફિકનો આટલી પ્રોબ્લેમ છે કે એનું કયા કારણે ટ્રાફિક થાય ખબર નથી. એવું પણ નથી કે માત્ર પીક અવર્સમાં જ થયું છે, એનો કન્ટિન્યુ ટાઈમિંગમાં ટ્રાફિક થતું જ હોય છે. અમે આપ સાહેબને ખાલી નિવેદન थोड़ा जो मेट्रो वाला काम चल रहा है, जो बरासा वाला एरिया हमारा बहुत डिस्टर्ब चल रहा है, ખાસ કરીને પોદાર વાળું જે છે ને ત્યાં બહુ વધારે છે સાહેબ. રઘુકુલ માર્કેટ પાસે માર્ચ મહિનામાં એમને એનઓસી લીધેલી 3 મહિના, ત્યારબાદ વગર એનઓસી 3 મહિનાથી બંધ હતો. હમણાં એક અમર સાહેબને ખ્યાલ છે, મેં વાત કરેલી. તો એનઓસી વગર કઈ રીતે રોડ, અને એ રઘુકુલ માર્કેટ વાળો એકદમ ત્યાંની મુખ્ય માર્ગ છે માર્કેટમાં જવાનો, એ 6-7 મહિનાથી બંધ છે. એ લોકો 3 કે 6 મહિના ટાઈમ લીધો હતો. હજુ એમ કે 5-6 મહિના સુધી નહીં થાય. આટલું ધીમી ગતિએ કામ ચાલે તો આપણે રોડ, અને એનું ડાયવર્ઝન પાછું આપણે જે સરદાર માર્કેટ છે ત્યાં આપ્યું, તો ત્યાં બ્રિજનું કામ ચાલુ છે. તો એટલું બધું કઈ રીતે લોકો સહન કરી શકે? इसी बीच में हम लोग के मीटिंग में तमाम धारा सचिव की बात करी, मेट्रो वाले ने बोला है कि તમે આ રીતે કરો છો, જેટલા જરૂર છે એના પહેલા में बंद करो. શું સરે सोल्यूशन तारीख कई રીતે निकाल सर, कुमार साहब को बता रहे थे, रचना स्कूल के नीचे जो ब्रिज है उनका डिवाइडर बड़ा था, तो अभी एसएमसी ने काम करके वो डिवाइडर छोटा कर दिया है और उनके नीचे की जो जगह है उनको कम किए हैं, तो वहाँ ट्रैफिक की समस्या स्ट्रक्चर जी ये स्ट्रक्चर ये जो हटावे ने तो ज सिग्नल पर सर ये કોઈ સ્ટ્રક્ચર બનાવવાનું શું ये દીકરી बात करी ये सब कोई એમ છતાં બનાવી દીધું, પછી અટકાવ્યું હતું સાહેબ કામ, અને જેમ છતાં જબરદસ્તી બનાવી દીધું, જેની પબ્લિક